ભૂત અને ચોરની મુલાકાતની સત્ય ઘટના. ચોરને ભૂતે સબક શીખવાડ્યો હોય એવી સત્ય ઘટના છે. એક ગામમાં જયંતા નામનો ચોર રહેતો હતો. એ પ્રામાણિક ચોર હતો. આપણને એમાં એવું થાય પ્રામાણિક ચોર પાછો કેવો, તો જરૂરિયાત પૂરતી જ ચોરી કરે. 3 દિવસ રિક્ષા ચલાવે અને 3 દિવસ ચોરીનું કામ કરે. હવે ચોરીનું કામ એવું કરે કે રાત્રે બધા જ સૂઈ જાય અને પછી પહેલાના સમયમાં જે પેટ્રોલથી જે રિક્ષા ચાલે ને એ રિક્ષા ચાલક હતો, રિક્ષા ચલાવતો. એટલે 500 ગ્રામ પેટ્રોલ બાઇકમાંથી કાઢી અને પોતાની રિક્ષામાં નાખી દે અને રિક્ષા ચલાવી અને પોતાનું ગુજરાન ચલાવે. પ્રામાણિક ચોર હતો પણ એનું કર્તવ્ય ચોરીનું હતું. એટલે ગામના બધા લોકોને ખબર પડી ગઈ કે આ ભાઈ આમ ચોરી કરે છે. પછી નાની મોટી ચોરી કરવા લાગ્યો. ગામમાં બધાને ત્યાં પેટ્રોલ ચોર થાય એટલે તરત જ એને પહોંચી જાય. અને પછી એક વસ્તુ એના સદભાગ્ય કહો કે એની ચોરીની નિપુણતા કહો, ચોરી કરતા એ પકડાતો નહોતો, પોલીસના હાથે લાગ્યો જ નથી. તો પછી એક વખત એવું બન્યું, ગામમાં બધાએ સુરક્ષિત થવા લાગ્યા કે ભાઈ આ રીતની ચોરી થાય છે. એટલે બધાએ એ રીતનું પોતાના વ્હીકલ મૂકવા લાગ્યા, બાઇકો મૂકવા લાગ્યા કે જેથી ચોરી ન થઈ શકે. હવે જયંતા ચોરને આજુબાજુ ગામડામાં ખબર પડી ગઈ એટલે એ બધા જ સજી ગયા. એટલે હવે કરવું શું? એટલે એને એક દિવસ બહુ ઊંડો વિચાર કરી અને એનઆરઆઈ ગામ હતું, ધર્મજ ગામ. એનઆરઆઈ ગામમાં ચોરી કરવા માટે જાય છે. રાત્રિનો 1:30 વાગ્યાનો મધરાતનો સમય છે. બધા જ ઘસઘસાટ નિંદ્રા હસ્ત બન્યા છે. કોઈ જાગતું નથી ગામમાં. અને મધ્યરાત્રિના સમયમાં એક મોટું ઘર જોઈ અને એને ત્યાં આગળ ધાડ પાડવાનું નક્કી કર્યું, ચોરી કરવાનું નક્કી કર્યું. ત્યાં ચોરી કરવા માટે ઘરને ખોલે છે. પ્યારા ભક્તો, જ્યાં ચોરી કરવા માટે જાય છે, ઘરની અંદર જ્યાં જયંતો ચોર પહોંચ્યો છે, ચોર જ્યાં અંદર જાય અને બધું ગોતવા લાગ્યો. પોતે એનઆરઆઈ નું ઘર હતું, ત્યાં આગળ કોઈ માલ સામાન હતો નહીં, કોઈ વસ્તુ નહોતી. ઓનલી ફોર લેમ્પ હતા અને એક ફેન હતો, એટલે પંખો હતો. હવે એને વિચાર કર્યો કે હવે ચોરી કરવી તો કેવી, શું ચોરી કરવી, કંઈ મળતું નથી. એટલે એને પોતે લેમ્પ કાઢી લીધા અને ફેન હતો એ પંખો કાઢી લીધો. આના જે પૈસા મળશે એટલી ચોરી કરી અને એ તો નિપુણતાથી પોતાની રિક્ષામાં મૂકી અને નીકળે છે. હવે બને છે એવું કે જયંતો જ્યાં રિક્ષા લઈ અને નીકળ્યો અને ગામના થોડાક પાદરની બહાર પહોંચે છે અને થોડીક આગળ રિક્ષા ચલાવે એટલે એક રૂપનો અંબાર, એક બહેન ત્યાં જે રિક્ષાને આડો હાથ કરે છે મધ્યરાત્રિએ 1:45 વાગે વાલા. અને એને એટલા બધા ઘરેણા પહેરેલા છે સોનાથી સજી વસી, અને જેમ પોતે લગ્ન પ્રસંગમાંથી બેન આવ્યા હોય એવું જયંતે વિચાર કર્યો કે આજે અહીંયા મેલ નથી પડ્યો પણ આ બેનને બેસાડી લઉં અને વચ્ચે લૂંટી અને એના ઘરેણા લઈ લઉં. એને વિચાર કરી અને બેનને બેસાડ્યા છે રિક્ષામાં. હવે ધીરે ધીરે રિક્ષા આગળ વધે છે અને પોતાના જે રિક્ષામાં જે અરીસો આવે એમાંથી એ જોવે છે એ બેનની સામે રૂપનો અંબાર છે, અનેક ઘરેણાઓ ધારણ કરેલા છે સોનાના. અને પછી વાર્તાલાપ શરૂ કરી, બંને વાતો કરે છે અને વાતો કરે અને થોડુંક આગળ ગામ ગયું અને એ જોવે છે પાછું વળીને જોવાની જ્યાં પોતે ચોરી કરવાનો ભાવના ધરાવે છે, મનમાં એવા અક્ષસો ઊભા થયા છે અને પાછું વળીને જોવે તો એ જે બેન બેઠા હતા એ બેન દેખાતા નથી. હવે આમ જોવે છે બેન દેખાતા નથી, અરીસામાં જોવે તો બેન દેખાય છે. હવે એને મનમાં ફાળ પડી છે. થોડી વાર પછી એવું થયું કદાચ હું મોડી રાત થઈ ગઈ છે અને કદાચ મારો ઉજાગરો એટલે આવું લાગતું હશે. પછી પાછું વળીને જોવે તો આ બેન દેખાય છે પણ પગ અવળા જોવે છે.
પગ ફરી ગયેલા જોયા, એટલે એને મનમાં ફાળ પડી છે અને એને એમ થઈ ગયું 2 વાગે આ મારી ઉપર કોઈ ભૂત અંદર સવાર થઈ ગયું છે, એટલે હવે રિક્ષા ચાલુ કરવાનો વિચાર કરે, પણ રિક્ષાવાળા ભક્તો ચાલુ થતી નથી. ભૂત શું કરે છે? રિક્ષા ચાલુ નથી થતી, એટલે જેનતા જે ચોર હતો એને મુઠ્ઠી વાળી અને દોટ લગાવી છે, દોડવા લાગ્યો છે. ગામથી 3 કિલોમીટર દૂર એને એટલી બધી દોટ લગાવી અને દોટ લગાવીને એ બેભાન થઈ ગયો અને જગ્યા ઉપર પડી ગયો. સવાર થયું, પ્રભાત થયું અને ગામના લોકો આવ્યા ને જોવે છે તો આ તો જેનતો ચોર હતો. એને ઉઠાવીને ઘરે લઈ ગયા છે. ઘરે લાવ્યા, તાવ ચડી ગયો, કારણ કે એને જે ચમત્કાર ભૂતનો જોયો. અને પછી જેનતાએ બધી વાત કરી કે આટલા બધા વાગે, તો એ ગામના લોકોએ વાત કરી કે આટલા બધા વાગે તમે ક્યાં ગયા હતા, શું હતું ને શું પ્રશ્ન હતો. ત્યારે એ ચોરે કીધું કે હું તો ચોરી કરવા માટે ગામમાં બીજા એક એનઆરઆઈ ગામમાં ગયો અને ત્યાં ચોરી કરીને આવ્યો અને એક બહેનને મેં બેસાડ્યા અને એ બહેનને એટલું બધું સ્વરૂપવાન મેં જોયા, એટલે ચોરીના ભાવથી મેં બેસાડ્યા હતા અને ચોરીના ભાવથી બેસાડ્યા મેં અલંકાર લેવા માટે ગયો અને એ પછી મને અદૃશ્ય દેખાવા લાગ્યા અને પછી મેં એમના ઊંધા પગ જોયા અને પછી મારા અંદર એવી ફાળ પડીને મારી રિક્ષા ચાલુ ન થઈ અને હું દોડતો આવ્યો. એટલા માટે મેં ચોરી કરવાનો નિર્ણય જેનતાએ મૂકી દીધો અને અત્યારે પણ એ પ્રામાણિક માણસ બની ગયો. એટલે જીવનમાં ચોર પણ, આજે ભૂત પણ ચોરને પણ એવી સબક આપે છે, એવી સત્ય ઘટના બની. એટલે આપણા જીવનમાં પણ આવા અમુક પ્રસંગો જીવનમાં બનતા હોય છે. આપણે એવા યુગમાં જીવીએ છીએ તો આપણા મનમાં એવું થાય કે ભૂત જે છે, પ્રેતાત્મા જે છે, તો એ કઈ પ્રકારથી માણસને અમુકને શિક્ષા પણ આપી જાય છે. અને એમ જેનતાને શિક્ષા આપી અત્યારનો એની ઘડી અને આજનો દિવસ જીવનમાં ચોરી કરવાનું નામ પણ દેતો નથી. કારણ કે જ્યારે ચોરી કરવાનું નામ દે ને એટલે એ સમયને યાદ કરાવે છે, 1:45 સમય યાદ કરાવે છે. એટલે જીવનમાં ચોરી પણ નથી કરતા. ઘણા ચોરને પણ આવા ભૂત સબક શીખવાડી જાય છે, આવા ભૂત સબક શીખવાડે છે. તો જીવનમાં આપણે જીવીએ છીએ અને આપણા જીવનમાં પણ આવા પ્રસંગો અનુભવતા છે. કારણ કે પ્રેત પણ તમારા જીવનને અધુરિત બનાવતા હોય છે. તો આ બનેલી સત્ય ઘટના અને એના આધારિત એને જીવન આખું એવું સરળતાથી ટર્નિંગ લાવી દીધો અને અત્યારે કેવલમાં કેવલ પોતાની રિક્ષા ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. ચોરી કરવાનું નામ પણ દેતો નથી વાલા.